મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ડેમી 1 ડેમની સ્થિતિ ચિંતાજનક બની છે। ડેમ પર લગાવેલા ફ્રાન્સની ટેકનોલોજીના 17 ફ્યુઝ ગેટમાં ગત વર્ષે તૂટી ગયા છે। તેમ છતાં આજ દિન સુધી આ ગેટની મરામત નથી કરાઈ। ડેમ ઓવરફ્લો થાય તો પણ તૂટેલા ગેટના કારણે પૂર્ણ સપાટી સુધી પાણી સંગ્રહિત થઈ શકે નહીં। આના લીધે લગભગ 210 MCFT પાણીનો જથ્થો ઓછો થશે। તૂટેલા ગેટની મરામત ન થવાથી શિયાળુ પાકો માટે સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનશે। તાત્કાલિક પાટિયા ફિટ કરાવે 2.5 થી 3 ફૂટના જે કરે પાણીની ખેડૂને ખાસ જરૂર છે। આમાં કમસે કમ 2 થી 3 પાણ જ આવે અને વારંવાર પાટિયા પડી જાય છે। શિયાળુ સિઝન થશે નહીં, પાટિયા નહીં ફિટ થાય તો વાવેતરમાં મગફળી, કપાસ, શાકભાજી બધું આવી છે। ડેમમાં ઉપર વરસાદ હોય તો પાટિયા તૂટેલા છે તો પાણી જે સંગ્રહ થવાનો છે એ પાણી નીકળી જાય છે બહાર। તો એના માટે થઈને સરકાર શ્રી તાત્કાલિક પાટિયા ફિટિંગ કરાવે। અમુક ડેટા આપણી પાસે સર્વેના ડેટા એ લોકોએ માંગેલ છે, જેના માટે આપણે કન્સલ્ટન્સી નિમણૂક કરેલ છે અને એના સર્વેના ડેટા આપણે હમણાં વિધિન 1 to 2 વીકમાં ત્યાં આપણે સાદર કરી દઈશું। જો ફ્યુઝ ગેટ હોય તો એના કારણે ટોટલ 210 એપ્રોક્સ છે ને MCFT જેટલો આપણે ડેમનો જથ્થો વધારો રહી છે અને જો એટલું ટીપ થઈ જાય તો એના કારણે થોડુંક એટલું આપણને ગેરલાભ મળે છે।